સુરતમાંથી ડ્રગ્સના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સુરત પોલીસને આ મોટી સફળતા મળી છે। ઉધના રેલવે સ્ટેશન નજીકથી સુરત ક્રાઇમ બ્રાન્ચે 5.5 લાખથી વધુના એમડી ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ કરી। એઝાઝ મંસૂરી અને શિવકુમાર ગુપ્તા નામના 2 આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી। ઝડપાયેલા બંને આરોપીઓ રિક્ષા ડ્રાઈવર છે। બંને આરોપીઓ એમડી ડ્રગ્સનો જથ્થો મુંબઈથી લાવ્યા હોવાનો તપાસમાં ખુલાસો થયો છે। જ્યારે ઝડપાયેલા આરોપી એઝાઝ વિરુદ્ધ રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો। શિવકુમાર વિરુદ્ધ મૈતરપુરા અને બિલાડ પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાઈ ચૂક્યા છે। બંને આરોપી પાસેથી રોકડ સહિત 2 મોબાઈલ જપ્ત કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી। બંને બાતમીવાળા ઇસમો આવતા એમની પાસેથી 54 ગ્રામ 55 ગ્રામ જેટલું એમડી મળી આવ્યું હતું, જેની અંદાજે કિંમત 5.5 લાખ રૂપિયા જાય છે। આ બંનેને ધરપકડ કરી અને એમના વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે। આ એમડી ડ્રગ્સ એમની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તે મુંબઈથી લાવેલાનું જણાવ્યું અને સુરતમાં એ લોકો વેચવા માટે લાવતા હતા। એમની આની પહેલા પણ અગાઉ પણ એ લોકો લાવીને વેચી ચૂક્યા છે અને કોને કોને આપ્યું હતું, કેટલા સમયથી આ ધંધો કરે છે વગેરે બાબતો ઉપર તપાસ ચાલુ છે।